ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઇટાલિયા જોર લગાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાથી ગુજરાતમાં આશાનું નવું કિરણ દેખાયું છે. તેમાં ગોપાલ ઇટાલિયા પણ સતત એવું કરતા હોય છે જેમાં તેઓ સ્ટાર બની જાય છે. આવામાં સરદારધામના કાર્યક્રમમાં નવા જૂની જોવા મળી હતી. ગોપાલ ઇટાલિયા ભાજપના નેતા બાબુ પટેલને પગે લાગતા જોવા મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ વિસાવદરનો કિલ્લો જીત્યો ત્યારે સૌથી વધુ ચર્ચા જવાહર ચાવડાની થઈ હતી, કારણ કે પોતાની જીતમાં ગોપાલ ઇટાલિયાએ જય જવાહર ચાવડાની બોલાવી હતી. આવામાં ગોપાલ ઇટાલિયાએ એક કાંકરે બે પક્ષી માર્યા હોવાની ચર્ચા થઈ હતી. ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ ફરીથી કંઈક એવું કર્યું છે કે તેઓ ચર્ચામાં આવી ગયા છે. સરદારધામના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા બાબુ પટેલને પગે લાગ્યા હતા. જાહેરમાં ભાજપના નેતાને પગે લાગીને ગોપાલ ઇટાલિયા ફરીથી છવાઈ ગયા છે. તો એટલું જ નહીં, કાર્યક્રમમાં તેઓ ભાજપના બીજા નેતા કિરીટ પટેલના પડખે જઈને બેસ્યા હતા. રાજકારણનું આ નવું પિક્ચર ભારે ચર્ચામાં જગાવી રહ્યું છે. સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે ખભે ખેસ હોય ત્યાં વેરઝેર દેખાય, બાકી તો કેવા વેરઝેર. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.